હાલો જય માતાજી બધાને માતાજીનું સારું કરે તો કેમ છો બધા મજામાં છો તો બધા મજામાં થશે અમે પણ મજામાં છીએ ને આજે છે આપણે ઘરે હતા ને થોડીક સાફ સફાઈ કરવાની હતી કરી નાખી છે નોરતા બેસી ગયા છે માતાજીના આજ છે બીજું નોરતું ને જય માતાજી બધાને તમે જોઈ શકો છો મેં જો મંદિરી બંદિરી બધું રેડી કરી નાખ્યું છે તો મિત્રો આપણે હવે છે ને નવરા થઈ ગયા છે કપડાં બપડા ધોઈ નાખ્યું છે ને આપણે બહાર ગયા છે તડકો આવશે આમાં સુરજ દાદા આવે છે કપડાં બપડા બાજુ જો ધોઈ નાખ્યા છે ને અહીંયા તમે જોઈ શકો છો ઘઉં ઓલા સુકાય છે અહીંયા આ મારા તુલસીમાં છે તમે જોઈ શકો છો કોના ઘરે આવડા તુલસીમાં છે કહેજો હા નાના આમતા તુલસીમાં હતા આવડા રહ્યા ને એ હા આમ નજીકથી બતાવું આમ થોડાક આગળ રાખો ને ત્યારે આખા ઓલા થઈ ગયા છે તમે જોઈ શકો કેટલા સરસ મજાના તુલસીમાં છે આમાં જો ઈ વળ્યું છે આ ડોકામાં તુલસીમાંને હું બહુ છે ને સારવાર કરું છું અને માથે જો તુલસીમાંને આવા ડોકા હોય ને આવા ઓલા આવી ગયેલા એ બધા આવી રીતના આમ લઈ લેવાના એટલે છે ને તુલસીમાં બહુ વધે આ કરમરિયા જેવા બી ઉપર આવ્યા હોય ને તુલસીમાંના એ બધા લઈ લેવાના આમાં એક દી લીધા હતા ને અત્યારે પાછા લઉં છું અને છે ને હું તમને બતાવું આપણે હાઈતમને દી આપણે મારી દેરાણીને દીકરો નાનો થયો તો હું જાઉં છું એની પાસે લઈને બતાવું હમણે તો મિત્ર એ ફોનમાં થોડોક બીજી છે આપણે હમણાં થોડી વાર પછી બતાવીશું ને આજે તારું મને રાસ લેવા જવાનું છે હે નથી જવાનું અમારે તારું બેન રાસ લેવા આજે નથી જવાના એક દી બે દી છેલ્લા રહે ત્યારે જવાનું કા તો હે 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 હું ક્યાં માહી પેંડા ખાવા તો મિત્રો મારે માહી બેન જો આમંત્રણ આપે છે ઓલા આપણે બેઠા બેઠા માહી આમંત્રણ આપી દે પેંડા ખાવા આવજો એમ કહી દે જો માહી બેન કહે છે પેંડા ખાવા આવજો તો પેંડા ખાવા આવી જજો બધા કાલે છે છઠ્ઠી પેંડા ખાવા આવી જજો કા માહી ને આપણે રાસ લેવામાં આજે તો વાર લાગશે બે ત્રણ કારણ કે મિત્રો આપણે જલેબી ખાધી હતી અને એટલે શરદી થઈ ગઈ છે જલેબી ખાધી એટલે માથું દુખતું હતું અને આજે આપણે હીરા ખાવા નથી ગયા હીરા ઘસવા નથી ગયા માથું દુખતું હતું એટલે આજે આપણે ઘરે હતા શરદીને એવું થઈ ગયું હતું જો નાકમાં જ બોલું છું તમે ચાલો મિત્રો હમણાંથી થોડાક કામમાં હતા અને વિડીયો મૂકાતા નથી કારણ કે થોડાક કામમાં સીવી એટલે ક્યારેક બે દી વ્યા જાય કે ત્રણ દી વ્યા જાય એવું થાય છે અને માહિતી મને ભૂલવાઈ દીધું હું કહેવાય નહીં તો મિત્રો મને ભૂલાઈ ગયું છે યાદ શક્તિ હોય છે તો બદામ ખાવી પડશે કામાહી બદામ ખાવી પડશે ને કઈ પેલા ઝાડવી આવે એ કોઈલી ઝાડવી આવે એ હે અને મિત્રો આપણે રાસ લેવા તો જવાનું જ છે પણ વાર લાગશે રાસ લેવા જવાનું અને મારો હાથ દુખી ગયો છે ફોન ચાલ્યું અને અમારા ગામમાં છે આખ્યાન તમે જોવા આવજો જરૂર મજા આવશે જ્યારે હશે ત્યારે હું તમને કહીશ કે અમારા ગામમાં આખ્યાન છે તમે આવી જાય છો જોવા નવરાત્રિ બહુ સરસ મજાની છે
જીવન જગમલની મેલડી આપણે આખ્યાન ફેવરિટ છે એક અભિમાનનું ચક્રવાત અને જરૂર જોવા આવજો બહુ મજા આવશે આપણે જોવા જઈએ જ છીએ કામ અહીં તો બનાવી રહેજો વિડીયામાં તો મિત્રો આપણે હાતમની દી કાનુડાનો જન્મ થયો હતો એની કાલે 6ઠી છે અને હું એની મમ્મીને બતાવું છું એના મમ્મીને બધાય કોમેન્ટમાં કહી દીજો કે ખુશીના દિવસ મુબારક હોય એમ કાશ્મિતા તો બધા સડીમાં આવી જાય છે જો અમારા દેરાણી આવડા છે અમને ઘરે દીકરો નાનો થયો હતો હાતમને દિવસ કાશ્મિતા કાલે બધા વી આવજો કાલે બધા વેજો પેંડા ખાવા ના છે બે એની દીદીઓ અને આપણા ઘરે કાનુડો આવી ગયો છે અને સરસ મજાની કિસ્મતમાં તો એ સપનું પૂરું થઈ ગયું છે તો દુઆ કરજો અમારા ઘરે તે થઈ જાય કાશ્મીરા ચાલો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને પેંડા ખાવા બધા આવી જજો અને બાય